રાજકોટ વોર્ડ નંબર 11 ના પ્રમુખ કેતન તાળા તથા આલાપ રોયલના રહેવાસીઓએ બાપા સીતારામ ચોક ખાતે એકઠા થઈ ખરાબ રોડ રસ્તા માટે રાજકોટ મહાનગરપાલિકા સમક્ષ વિરોધ રજૂ કર્યો હતો। ખરાબ રોડ રસ્તા તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ત્યારે આ વખતે રહેવાસીઓએ રાજકોટ મહાનગરપાલિકા સમક્ષ ખરાબ રસ્તાઓની તાત્કાલિક સમારકામની માંગ કરી છે। ખરાબ રસ્તાઓને કારણે સ્થાનિક લોકોને રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં વાહન ચાલકોને અસુવિધા, અકસ્માતોનું જોખમ અને રાહદારીઓની સલામતીનો સમાવેશ થાય છે। આ સમસ્યાને ઉકેલવા માટે રહેવાસીઓએ એકજૂટ થઈ અને મહાનગરપાલિકાને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી હતી। રહેવાસીઓની માંગ છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 11 ના રસ્તાઓનું તાત્કાલિક ધોરણે નિરીક્ષણ કરવામાં આવે અને જરૂરી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવે, જેથી સ્થાનિક લોકોની મુશ્કેલી દૂર થઈ શકે। તમારું નામ છે? મનીષાબેન કાકડિયા। શું છે પ્રશ્ન તમારે? પ્રશ્ન હોય ને, રોડ જોવો જ આખો આવતો અમારો આખા રોડ થી થઈને બાપા સીતારામ થી થઈ અમારા સરદાર ચોક લગી એક ખાડા ક્યાંય હાલવાનો વરસાદ હોય તો એ કોઈ બાજુ હાલી ન હોતી, હાલીને જવું હોય તો ગેટની બહાર જવાનું એમ ન થાય, બહાર જવું શાક લેવાય અને સામે બધા વારીને અમારા સામે ગેટની સામે ઉકેડા કરે છે। એ કેટલા ટાઈમથી પ્રશ્નો કરી, કોઈ દિવસ કોઈ કરતું નથી, આવતું નથી ત્યાં। તો ગેટની સામે ઉકેડા હોય કે આવા રોડ આવી રીતના હોય ને કંઈ કરવાનું હોય આવું? કોર્પોરેશનમાં રજૂઆત કરી છે? રજૂઆત કેટલી વાર કરી, સાહેબ જોઈ ગયા તોય કરે છે, વારંવાર આવીને બધા નાખી જાય સુકેડા। અહીંયા રહેવું રજૂઆત તો ધ્યાન કોઈ દેતું જ નથી। અરે આટલો વરસાદ હોય તો ગંદકી કેવી થાય, અમારા બાળકો બધા બીમાર ન પડે બધા? રાજકોટ વોર્ડ નંબર 11 ના પ્રમુખ કેતનભાઈ તાળા। હવે અમે અહીં વારંવાર કોર્પોરેટર અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરી, છતાં કોઈ રોડ રસ્તો તમે જો અમે વિનુભાઈ એમ કહે છે કે ક્યાંય ખાડા નથી વિસ્તારની અંદર। વિનુભાઈને હું કહેવા માગું છું, તમે અમારા 11 નંબરમાં તમે આવો, તમે 11 નંબરની સરહદ ઉપર આવશો ને ત્યારે તમને ખબર પડી જાય કે આ વોર્ડ નંબર 11 આવી ગયો। તમે જોઈ શકો છો આ ફૂટના ખાડા ગેટની મોટા ગેર છે, એક જગ્યાએ નથી। બાપા સીતારામ ચોક, જીવરાજ પાર્ક નગરીમાં ગમે તમે જાઓ બધે ખાડા નગરી જ છે। અમારો વોર્ડ નંબર 11 એ ખાડા નગરી તરીકે પ્રખ્યાત થઈ ગયો છે। મારું નામ હસમભાઈ સોરઠિયા। અહીંયા અમારે રોડ રસ્તા ગટરો બધું ઉભરાય છે, કોઈ એટલે કોઈ રાજકારણી કોઈ માણસ અહીંયા ધ્યાન દેવા આવતું નથી। અહીંયા ટ્રાફિકની સમસ્યા એટલી થાય છે, એક રસ્તો અહીંયા તમે જોઈ લો આખો ગટર કરી ગયા પછી અહીં કોઈ રોડ કરવા આવતું નથી। અહીંયા મત લેવા ઓનલી ફોર આવે, અહીંયા કોઈ બીજું કાંઈ કામ કરવા નથી આવતા। બસ આટલું। વોર્ડ નંબર 11 મોવડી ગામ, આલાપ રોયલ ફાર્મ। મંજુબેન સરદારા। અમારા એરિયામાં પાણી આવે તો ભેગા પૂરા આવે તો પાણી પીવું કે શું કરવાનું? રસોઈમાં પાણી હાલે એમ નથી, નાવામાં હાલે એમ નથી, રોડમાં એટલા ખાડા, અને વેરો આવે તો ઘરે પાણીના રોડ ખાડા બધા અમારે પડવાનું। બેન કેટલા ટાઈમથી સમસ્યા છે? અમારા 6 મહિનાથી તો સતત પાણી ડોરું જ આવે છે, ગટરનું જ પાણી ભળી ગયું છે, કોઈ પીતા નથી અને વાસ આવે। નવાય એવું પાણી અમારા એરિયામાં એવું નથી। 6 મહિના થયા રજૂઆત કરી છે, 2-3 વાર રજૂઆત કરી, રોડની કાયમ રજૂઆત કરી, અને વેરા પોસ્ટ ઘરે આવી જાય 2 મહિના મોડો થયો હોય તો। કોર્પોરેટર કોણ થાય એના? ગીતા રામજીભાઈ સાગઠિયા। કોઈ આવ્યા છે અહીંયા ચક્કર? કોઈ આવ્યું નથી ચક્કર મારવા। અમારે પહેલા તો રોડ ને પાણી સરખું કરવું છે, નકર વેરા ભરાશે નહીં। મારું નામ મહેશભાઈ મગનભાઈ સોરઠિયા, વોર્ડ નંબર 11 નો રહેવાસી હો, બરોબર છે। જો અહીંયા વિનુભાઈ કોર્પોરેટર અમારા અહીંના અહીંયા, તો એની સોસાયટીમાં કેમ રોડ થયો? એની સોસાયટીમાં જોયો, એક રણજીતભાઈની સોસાયટીમાં જોયો, બરોબર, એ ભાઈ ઓલા પાકડાની સોસાયટીમાં જોયો, એ બધી જગ્યાએ રોડ થઈ ગયા, તો અહીંયા કેમ નહીં? જ્યારે રોડ તમારે જોતો હોય ત્યારે હાથ ધોઈને આવતા હોય, બરોબર, તો અત્યારે કાં નથી આવતા? કેટલા ટાઈમથી સમસ્યા? આ તો 6 મહિના થયા, તમે જોવો તો ખરા ભાઈ તમે। અહીંયા કેટલા જણા પડ્યા છે, કેટલા જણા અમે ઉભા કરેલા છે, બિચારાને કોઈ દવાખાને જવું હોય, કોઈ બાઈને કોઈ એવી અવસ્થામાં હોય તો એ બિચારા કેવી રીતે થઈ ગયા? રોડ તમે ખાડા તમે ખાલી જોવો। રિપોર્ટર દિલીપ સિંહ વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ, રાજકોટ।